કેટલા શીખેલા છે મને તો મનાવા, પણ મારે તો એવો છોકરો જોઈએ જેની પાસે ગાડી હોય, બંગલો હોય અને ચૂપ ચૂપ. હલો. એ આ તું શું કરી રહી છે? અલી ગોડી, મારી બેનાની હોમાં મેં તારે કેટલા બધા વખાણ કર્યા છે અને તું આઈકણ શું કરી રહી છે? મારી બેનાના આપણા પર ગુસ્સો આવે છે ને એ કહે છે કે આપણે કોઈ નહીં કરી શકવાના. મેં કહ્યું કે મારી અંબુ પર વિશ્વાસ કર, બધું સંભાળી લેશે ને તમે આઈકણ ઓય કરો છો. આ તું શું કરે છે? હ? તારા મનમાં મારી ઇજ્જતના કોકરા કરવાનો પ્લાન ચાલે છે કહું? આ હું નિગ્લેક્ટ કરે છે? જો તારાથી ના થઈ શકવાનું હોય તો પ્રોમિસ ચમ કર્યું? ઓહો, હું એન્ટ્રી છે તારી હુલન દેવીની જેમ આવી જઈ તું તો. તારથી ના થાય એમ હોય તો કેવું તું ને, હું જ મારો માસ્ટર પ્લાન બનાવી કાઢત જાતે. મને બધા એમ જ નહીં મોનતા. એક પેલી હતી કમળા, એટલી હવા હતી ચાણે મારી કેર નથી કરતી, અને તું એની જેમ જ મારી કેર નહીં કરતી ને કોમ કર્યા કરે છે. તમારે શું? હું જે પણ કરું એ મારે તમને કેવું પડશે? તને જો મને કહેવામાં પણ આટલો બધો ટાઈમ લાગતો હોય તો પ્લાન ચાણે બનાય તું? આ ગીતા ને વિજય છૂટા ચોણે પડશે, અલગ ચોણે થશે, આમ ધેમાં ધેમાં કોમ કરે તો. હવે મને તો લાગે છે આ ગીતા ને વિજય ના છોકરાઓ આવી જશે ને આપણે એ મોથે હાથ દઈને બેઠા હોઈશું. ઠીક છે, ચલો. ક્યાં જવું છે? એ ના, મારો રોમાન્સ કરવાનો મૂડ નહીં. થુ, તમે આ જ વિચારતા રહો. હું શું કરવાની છું, કેવું પ્લાનિંગ કર્યું છે, એ બધું તમને ડેમો કરીને બતાવું છું. ચલો. ડેમો? સમજો કે તમે વિજય છો અને હું ગીતા. થોડી વાર માટે તમે એવું જ સમજો, એટલે તમને બધું જ સમજાઈ જશે. હે? હું ગીતા, તું વિજય? અરે ના, હું હતું, તું ગીતા અને હું વિજય. એટલે આપણે બે ધણી બાયડી એમ. અરે અંબો. ઠીક છે, ચલો. એક મિનિટ હો, હું વિજયના ગેટઅપમાં આવું છું અને તું ગીતાની જેમ. ઠીક છે, ઠીક છે. અંબુ. હું ગીતા છું અને તમે વિજય. હા, ગીતા, તું ગીતા અને હું વિજય. ગીતા. તમે આ રીતે ના બોલાવશો. હું ગીતાના રોલમાં છું, મતલબ મારે વિજય પર ગુસ્સે થવાનું છે. તમે વિજયના ગેટઅપમાં છો તો પણ મને તમારા પર ગુસ્સો નથી આવતો. તો પછી શું આવે છે? પપ્પી કરવાનું મૂડ આવે છે? છી, તમે જાઓ. જુઓ, હવે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. શું થશે એનો ડેમો હું તમને બતાવું છું. હેડ, હું એની જ રાહ જોઉં છું. હું ડેમોની વાત કરી રહી છું. હું એ ડેમોને જ વાત કરી રહ્યો છું. જો એક મિનિટ હો, હું એક વાત કહી દઉં છું. ઓલી ગીતા ઓલા વિજયની હોમ હાપ અને નોળિયાની જેમ વર્તશે, પણ આ ગીતા આ વિજય હોમ ખીલેલા ફૂલની જેમ વર્તશે. બરાબર ને? હેડ રૂમમાં. હે? આ એ ડેમો બતાડવાની હતી ને તું, એટલે કહ્યું ચલો એમ. બરાબર ને? જઈએ ને પછી આપણે એક ડુએટ સોંગ ગાઈશું બે જણ. તમે બધા ખરેખરમાં ગીતાના ફ્રેન્ડ્સ છો ને? કેમ આવી રીતે પૂછી રહ્યો છે વિજય?
અમે ગીતાના બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ તને ખબર નથી એમ? તમે પણ મારા પર ડાઉટ કરો છો? મારો બદલાવ તમને પણ નાટક જેવો જ લાગે છે ને? જુઓ, હું જ્યાં સુધી ખરાબ માણસ હતો મેં બધાની સાથે ખરાબ જ કર્યું. તમને પણ બહુ હેરાન કર્યા. પણ હવે હું બદલાઈ ગયો છું. મારાથી પહેલા જે ભૂલો થઈ ગઈ છે એના માટે તમારી માફી માંગુ છું. તું આ હું કરી રહ્યો છે વિજય? તમે લોકો પ્લીઝ ગીતાને સમજાવો ને કે હું બદલાઈ ગયો છું. અને સાચા ફ્રેન્ડ્સની વાત તો કોઈ જ ના ટાળી શકે ને. એને હું દેવીની જેમ પૂજું છું. મારા મનમાં એનું મંદિર બનાવીને એને પૂજું છું. અરે હું મારા મનની વાત કહું છું ને તો એ બધી જ જૂની વાતોને યાદ કરીને મારા પ્રેમને ઠોકર મારે છે. એનો મતલબ એક ખરાબ માણસ ક્યારેય સુધરી નહીં શકે? સારા વિચારો ક્યારેય ના આવે? જેને હું પ્રેમ કરું છું એને મારી બનાવવાનો મારો હક પણ નથી કે શું? બોલો ને તમે. મને લાગ્યું કે ગીતા મને સમજશે, પણ ના. મારા પ્રેમને સમજવા માટેના એણે બધા રસ્તા બંધ કરે. હવે હું શું કરું મને કંઈ જ સમજાતું નથી. જુઓ, પ્લીઝ ગીતા પાસે જઈને એકવાર વાત કરો. એ નહીં સ્વીકારે તો ચાલશે, પણ મારા વિશે એ કંઈક વિચારે એવું તો કરો તમે લોકો, પ્લીઝ. પણ એવું જ કહેશો ને કે નહીં થાય? કેમ કે તમે લોકો સ્ત્રી છો, હૃદયને પથ્થર બનાવીને બેઠા છો. એક પ્રેમી પ્રેમની ભીખ માંગે છે, પણ તમારું હૃદય પીગળતું નથી. પીગળશે પણ નહીં.